સમાસ ઓળખવો અઘરો લાગે છે? ફક્ત એક જ સવાલ પૂછો. એ 6 પ્રકાર ઓળખાઈ જશે. પહેલું, વિગ્રહ કરો એટલે શબ્દ છૂટો પાડી અર્થ લખો. બીજું, પૂછો કયું પદ મુખ્ય છે, ને ત્રીજું, એ જવાબ જ પ્રકાર બતાવી દેશે. સૌથી વધુ થતી ભૂલ, એક જ શબ્દના 2 જવાબ. પીતાંબર એટલે પીળું વસ્ત્ર તો કર્મધારય, પણ પીળું વસ્ત્ર છે જેનું તે એટલે કૃષ્ણ તો બહુવ્રીહી. વસ્તુ પોતે હોય તો કર્મધારય, બહારનું કોઈ હોય તો બહુવ્રીહી. હવે 6 પ્રકાર. બંને પદ મુખ્ય હોય તો દ્વંદ્વ, પાછળનું પદ મુખ્ય હોય તો તત્પુરુષ, આગળનું પદ વિશેષણ હોય તો કર્મધારય, આગળ સંખ્યા હોય તો દ્વિગુ, એકેય પદ મુખ્ય ન હોય તો બહુવ્રીહી, ને આગળ અવ્યય હોય તો અવ્યયી ભાવ. વિગ્રહ કરીને જુઓ. ગ્રંથાલય એટલે ગ્રંથોનું આલય, તત્પુરુષ. રાત દિવસ એટલે રાત અને દિવસ, દ્વંદ્વ. ત્રિભુવન એટલે 3 ભુવનનો સમૂહ, દ્વિગુ. ને ચક્રપાણી એટલે ચક્ર છે હાથમાં જેના તે, વિષ્ણુ, બહુવ્રીહી. ઝડપી ઓળખ. વચ્ચે અને બેસે તો દ્વંદ્વ, આગળ સંખ્યા હોય તો દ્વિગુ, અવ્યય હોય તો અવ્યયી ભાવ, ને અર્થ ત્રીજા પર જાય તો બહુવ્રીહી. પણ ધ્યાન રાખો, દશાનનમાં સંખ્યા છે છતાં દ્વિગુ નથી, અર્થ રાવણ પર જાય છે એટલે બહુવ્રીહી. આજના 3 રૂઢિપ્રયોગ. આંખે અંધારા આવવા એટલે ચક્કર આવવા, ગળે ઉતરવું એટલે વાત સમજાઈ જવી, આંખમાં ધૂળ નાખવી એટલે છેતરવું. આખી ગુજરાતી વ્યાકરણ ગાઈડને ટેસ્ટ ફ્રી. પરીક્ષાપત.in